ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતિ છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। અટલ બિહારી વાજપેયી એક અનંત કવિ હતા, ત્યારે તેમની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 10 જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથનને કાવ્યાત્મક રૂપે લોકો સમક્ષ રજૂ કરાયું હતું। આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। આગેવાનોએ અટલજીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધર્યું હતું અને સાફ સફાઈ કરી હતી। શોષિત દલિત સૌને સાથે લઈને ચાલે એમનું નામ વાજપેયીજી કહેવાય। વાજપેયીજીએ પાકિસ્તાનમાં અણુ ધડાકો કરવાનો હોય, કારગિલનું યુદ્ધ હોય કે કોઈ પણ સંજોગોમાં અમેરિકાએ તે વખતે એમને કહ્યું કે પાકિસ્તાન શું તને હું ચપટીની અંદર હું યુદ્ધ કરી શકું છું, એનું નામ વાજપેયીજી કહેવાય। વાજપેયીજીના શાસન દરમિયાન રસ્તાઓ પણ એમને વિવિધ યોજનાઓ શરૂ કરી, ગરીબો માટે પણ કરી, તમામ સમાજ માટે પણ વાજપેયીજી એક નીડર આગેવાન હતા। વાજપેયીજી જ્યારે હાઉસમાં ઊભા થાય ત્યારે મને કહેતા આનંદ થાય કે વિપક્ષના લોકો પણ એમને સાંભળવા માટે એક તાકડી પણ પડે એટલો અવાજ નહોતો આવતો, એ વાજપેયીજી કહેવાય। વાજપેયીજી માટે આપણે એમને એ પોતે કવિ પણ હતા, લેખક હતા, અને વાજપેયીજીના જે કવિની અંદર એમના જે શબ્દો હતા, હર વ્યક્તિને આત્મની તાકાતથી એ ઊભો થતો, એને કોઈ અચકાવી ના શકાય, એ વાજપેયીજી હતા। અને બીજી એક રિપોર્ટર વિરલ ગોહિલ, 24 ન્યૂઝ, ભરૂચ।